નમસ્કાર મિત્રો, આપણે આગળના ભાગમાં જોઈ ગયા એ મુજબ પૂર્ણ હરીફાઈવાળું બજાર. ત્યારબાદ જોયું આપણે તેની વ્યાખ્યા, પૂર્ણ હરીફાઈના લક્ષણો. તેમાં આપણે જોયું પૂર્ણ હરીફાઈના લક્ષણો કયા કયા છે: અસંખ્ય વેચનારા અને અસંખ્ય ખરીદનારા. ત્યારબાદ જોયું આપણે સમાનગુણી વસ્તુઓ. ત્રીજું તેનું લક્ષણ જોયું પેઢીઓની મુક્ત અવરજવર. અને આજે આપણે ચોથું જોઈશું બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઉત્પાદકો, વેચનારાઓ અને ખરીદનારાઓનો બજાર અંગેનું એટલે કે વસ્તુની વર્તમાન કિંમત, વસ્તુની ઉપલબ્ધતા વિશેનું સંપૂર્ણ જ્ઞાન હોય છે. મિત્રો, આપણે બજારમાં જોઈએ છીએ કે જે ઉત્પાદક પેઢીઓ હોય કે જે વેપારીઓ અને ગ્રાહકો હોય તો તેઓને બજાર અંગેનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. બજારમાં હાલમાં ઉત્પાદકોની દૃષ્ટિએ જોવા જઈએ તો કઈ વસ્તુની માંગ છે, કઈ વસ્તુની માંગ નજીકના ભવિષ્યમાં વધવાની છે અને તેની કિંમત કેટલી રાખવાની છે, તે સંપૂર્ણ બાબતોનું જ્ઞાન એક ઉત્પાદકને હોવું જોઈએ. એ જ મુજબ વેચનારા, જે આપણે ઉત્પાદક પાસેથી વસ્તુઓની ખરીદી કરી, જે તે વસ્તુઓને આપણે જ્યારે વેચાણ કરીએ છીએ તો તે સમયે એ વસ્તુની કેટલી કિંમત રાખવી અને તેની માંગને આધારે તેની કિંમત કેટલી નક્કી કરવી તેનો આપણને ખ્યાલ હોવો જરૂરી બને છે. ત્યારબાદ આપણે ત્રીજું જોઈએ તો કે ગ્રાહક. તો ગ્રાહક આપણે હોઈએ છીએ તો બજારમાં જે સીધી વસ્તુ ઉત્પાદન થયેલી હોય અને તેને જે કિંમત તેની રાખવામાં આવે છે તે જ કિંમતે આપણે તેની ખરીદી કરી શકતા નથી, પરંતુ આપણે શું કરીએ છીએ કે બજારમાં જે વસ્તુ આવી હોય તેના જેવી અવેજી વસ્તુને પણ આપણે ધ્યાનમાં રાખતા હોઈએ છીએ. જો તે અવેજી વસ્તુની કિંમત આપણને ઓછી જણાય અને જે આપણે મુખ્ય વસ્તુની કિંમત હોય તે આપણને વધારે લાગતી હોય તો આપણે શું કરીએ છીએ કે જે અવેજી વસ્તુ છે તેને પહેલાં ખરીદવાનો પ્રયત્ન કરીએ છીએ. તો શાના માટે? કારણ કે તેની કિંમત ઓછી હોવાની અને તેમાંથી આપણને જે સંતોષ મળવાનો છે તે પ્રથમ જે વસ્તુ કે સેવાની આપણે ખરીદી કરશું તેના જેટલો જ મળશે. આથી આપણે શું કરીએ છીએ કે જ્યાં વસ્તુની કિંમત આપણને ઓછી જણાય અને તે જ વસ્તુમાંથી આપણને સમાન સંતોષ પ્રાપ્ત થશે તેવી વસ્તુની આપણે ખરીદી કરવા જશું. આમ બજારનું સંપૂર્ણ જ્ઞાન ગ્રાહક અને વેપારી અને ઉત્પાદકને હોવું ખૂબ જ જરૂરી બને છે. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઉત્પાદક કે વેપારી અન્ય ઉત્પાદકો અને વેપારીઓ કઈ કિંમતે વસ્તુ વેચે છે, અવેજી કે પૂરક વસ્તુ કઈ ગુણવત્તાએ વેચે છે વગેરે જેવી બાબતોથી માહિતગાર હોય છે. એટલે કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં શું જોવા મળે છે કે ઉત્પાદક કે વેપારી જે હોય છે, ઉત્પાદક વેપારી કે અન્ય વેપારીઓ, એ અન્ય વેપારીઓ જે એની જેવી જ વસ્તુઓનું જે કોઈ પણ વેચાણ કરતું હોય તો તે વેચાણ તે કેટલી કિંમતે કરે છે અને તે કઈ અવેજી વસ્તુઓ એવી છે કે જે સરખી ગુણવત્તાવાળી છે અને તેને આધારે કેવી કિંમત રાખવી તે તમામ બાબતોનું જ્ઞાન વેપારી કે ઉત્પાદકમાં હોવું જરૂરી બને છે. આથી આવા સમાનગુણી વસ્તુઓ ધરાવતા બજારમાં કોઈ એક ચોક્કસ ઉત્પાદક કે વેપારી વસ્તુની પેઢી કે વસ્તુની કિંમત લઈ કિંમત ભેદભાવ સર્જવામાં અસમર્થ હોય છે. તેથી આ બજારમાં વસ્તુની કિંમત એક સરખી પ્રવર્તે છે. એટલે આપણે જોઈએ છીએ કે એક સમાન ગુણ ધરાવતી વસ્તુઓ આપણે બજારમાં ઘણી બધી જોવા મળે છે. એટલે કે સમાન ગુણ ધરાવતી વસ્તુઓ બજારમાં હોય છે અને એક ઉત્પાદક કે વેપારીઓ વસ્તુની જુદી જુદી કિંમત લઈ કિંમત ભેદભાવ સર્જવામાં અસમર્થ હોય છે. તેથી આ બજારમાં વસ્તુની કિંમત એક સરખી પ્રવર્તે છે. મિત્રો, અહીં તમારી સમક્ષ મેં એક ઉદાહરણ રજૂ કર્યું હતું કે સફરજનનું. સફરજન આપણને એક સરખા જ જોવા મળે છે. જે સફરજન હોય છે તેમાંથી આપણને જે સંતોષ પ્રાપ્ત થવાનો છે એ સંતોષ તો આપણને એક સરખો જ પ્રાપ્ત થવાનો છે. જો આપણે એ નંબરની દુકાનમાંથી આપણે એ સફરજનની ખરીદી કરીએ અને સી નંબરની દુકાનમાંથી આપણે એ સફરજનની ખરીદી કરીએ, પરંતુ ગ્રાહકને તે વસ્તુમાંથી મળવાનો સંતોષ તો એક સરખો જ છે. તો એમાં શું જોવા મળે છે કે જ્યારે એક જ વસ્તુના વેપારીઓ એટલે કે વેચનારાઓ ઘણા બધા હોય છે તો તેવા સમયે આપણે વેપારીઓ કે વેચનારાઓ પોતાને લગતી કિંમતો નક્કી કરીને વેચાણ કરી શકતા નથી.
ધારો કે એ નંબરની જે દુકાન છે અને સી નંબરની જે દુકાન છે તેની અંદર જે સફરજન વેચાય છે તેમાં એનો ભાવ છે 100 રૂપિયા અને સીનો ભાવ છે 90 રૂપિયા. તો ત્યારબાદ બીજી નવી આવે, ધારો કે ત્યારબાદ આવે ઈ કે પછી જોઈએ તો એફ. આ બે દુકાન ફરીથી અસ્તિત્વમાં આવે છે અને તેનો ભાવ એ પોતાની વસ્તુની વેચાણ માટે તે શું કરશે, એને શું પહેલો મહત્તમ નફો મેળવવાનો પ્રયત્ન કરશે. તો તે શું કરશે, ઈ નંબરની જે દુકાન હોય છે તે તેના સફરજનનો ભાવ રાખશે 150 રૂપિયા અને બી નંબરની જે છે એ એફ નંબરની જે દુકાન છે તો તે શું કરશે, તેનો ભાવ રાખશે 140 રૂપિયા. પરંતુ તેને એ બાબતનો ખ્યાલ હોવો જોઈએ કે તેના જેવી જ સમાન ગુણ ધરાવતી અને સમાન વસ્તુ એ અને સી એ બંને પાસે અસ્તિત્વમાં છે જ અને તેની કિંમત છે 100 રૂપિયા અને 90 રૂપિયા. તો તમે જોઈ શકો મિત્રો કે અહીં 100 રૂપિયા અને 90 રૂપિયા જે કિંમતે વેચાણ કરતું હોય તો ગ્રાહક શું કરશે, જ્યાં ઓછી કિંમત હશે તે જગ્યાએ જવાનો પ્રયત્ન કરશે. આથી શું કરવું પડે છે કે ઈ અને એફ દુકાનના જે વેપારીઓ હોય છે તેને પોતાની કિંમતમાં ઘટાડો કરવો પડશે. એટલે કે તે 100 અને 90 એટલે કે 100થી 110ની અંદર પોતાની કિંમત રાખી શકશે. આમ તે પોતાને ધારેલી કિંમત લઈ શકતો નથી. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ખરીદનારા એટલે કે ગ્રાહકો પણ વસ્તુની કિંમત અને ગુણવત્તા વગેરે જેવી બાબતોને સંપૂર્ણ માહિતગાર હોય છે. આપણે જોઈએ છીએ કે આપણે કોઈક પણ વસ્તુનું બજારમાં ખરીદી કરવા જઈએ છીએ તો એ સમયે આપણે જોઈએ છીએ કે એ વસ્તુની ગુણવત્તા કેટલી છે. જો એ વસ્તુની ગુણવત્તા વધુ હોય તો આપણે તે વસ્તુની કિંમત તેની ગુણવત્તાના આધારે આપીએ છીએ, પરંતુ જો એની ગુણવત્તા જ અસરકારક ન હોય તો તેની કિંમત પણ તેને વ્યવસ્થિત મળતી નથી. જેના કારણે કોઈ એક ઉત્પાદક ખરીદનાર પાસેથી વધુ કિંમત લઈ શકતો નથી. જો તેની ગુણવત્તા જ અસરકારક ન હોય તો તે વસ્તુની કિંમત આપણે તેને વધારે આપી શકતા નથી. આમ ખરીદનાર, વેચનાર અને ઉત્પાદક પક્ષે બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન હોવાથી બજારમાં એક સરખી કિંમત પ્રવર્તે છે, જેના કારણે આ બજારની માંગ રેખા સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ બને છે. જેમ આપણે જોયું કે જે સફરજન હોય છે તો તેની કિંમત આપણે જોઈ ગયા કે એ, સી, ઈ અને એફ જે 4 દુકાનો જોવા મળે છે તો તેમાં એ પોતપોતાની કિંમતોને આધારે નક્કી કરી શકતા નથી. પરંતુ તેની સામે આપણે શું જોઈએ છીએ કે જ્યાં ઓછી કિંમતે અને સારી ગુણવત્તાયુક્ત આપણને વસ્તુ મળી રહે છે તે વસ્તુને લેવાનો આપણે પ્રથમ પ્રયત્ન કરીશું. આથી બજારમાં કિંમત એક સરખી જોવા મળતી નથી, પરંતુ તેને સમાન એટલે કે જે તે વસ્તુને અવેજી જે બીજી વસ્તુઓ હોય છે તેને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. તો આ થઈ આપણી બજાર અંગેના સંપૂર્ણ જ્ઞાનની માહિતી. હવે પછીનું લક્ષણ આપણે જોઈશું, ઉત્પાદનના સાધનોનો સંપૂર્ણ ગતિશીલ. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઉત્પાદનના 4 સાધનો જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. આપણે જોઈએ છીએ કે ઉત્પાદનના 4 સાધનો છે. જો મિત્રો તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે કે ઉત્પાદનના સાધનો કેટલા છે તો તેનો જવાબ આવશે 4. પહેલું છે જમીન, બીજું છે મૂડી, ત્રીજું છે શ્રમ અને ચોથું છે નિયોજક. એ સંપૂર્ણ ગતિશીલ છે એટલે સતત ને સતત સક્રિય રહે છે. આ ઉત્પાદનના સાધનો ભૌગોલિક, વ્યાવસાયિક અને ઉપયોગની દ્રષ્ટિએ સંપૂર્ણ ગતિશીલ હોય છે. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં વસ્તુની કિંમત એક સરખી હોય છે, તેવી જ રીતે ઉત્પાદનના સાધનોની કિંમત એટલે કે વળતર પણ એક સરખું હોય છે. કારણ કે ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ હોવાથી તેઓ ઓછા વળતરથી વધુ વળતર તરફ સ્થળાંતર પામે છે અને વારંવાર થતા સ્થળાંતરને ટાંકવા પેઢીએ એક સમાન વળતર આપવાની ફરજ બને છે. મિત્રો, અહીં શું થાય છે કે જો કોઈ વસ્તુનું ઉત્પાદન કોઈ એક જગ્યાએ થતું હોય તો તેમાં તેને જે ખર્ચ ચૂકવવામાં આવે છે અને તે જ વસ્તુનું ઉત્પાદન જો તે ખસેડીને કોઈ બીજી જગ્યાએ કરવામાં આવે તો તેના પાછળ જે તેને ખર્ચ ચૂકવવાનો હોય કે જે વેતન ચૂકવવાનું હોય તે સરખું જ રહે છે. એટલે તેની પાછળ એક સરખો એટલે કે સ્થિર ખર્ચ થતો જ રહે છે. ત્યારબાદ જોવાનું છે આપણે વાહન વ્યવહાર ખર્ચનો અભાવ. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં અસંખ્ય વેચનાર અને અસંખ્ય ખરીદનાર હોય છે,
પૂર્ણ હરીફાઈવાળા વિશ્લેષણમાં બજારમાં વાહન વ્યવહાર ખર્ચ કુલ ખર્ચનો ખૂબ જ નાનો અંશ હોવાથી તે ગણતરીમાં લેવામાં આવતો નથી. મિત્રો, આપણે જોઈએ છીએ કે કોઈપણ વસ્તુનું આપણે ઉત્પાદન કરીએ છીએ તો ત્યારે તેને બજાર સુધી વેચાણ માટે મોકલવું પડે છે. તો તેના માટે વાહન વ્યવહાર ખૂબ જરૂરી બને છે. વાહન વ્યવહારમાં શું હોય છે કે જે તે વસ્તુને આપણે મોટા જથ્થામાં જે તે સાધનને આપણે તે વસ્તુ સુધી મોકલીએ છીએ તો ત્યારે તેનો ખર્ચ કોઈ એટલો બધો મોટા પ્રમાણમાં થતો નથી. હા, જો એ વસ્તુને આપણે છૂટક પ્રમાણમાં મોકલીએ તો ત્યારે શું થાય છે કે તે વસ્તુનો ખર્ચ વધી જાય છે, પરંતુ જથ્થાબંધ તે વસ્તુને મોકલવાતી હોવાથી તેનો ખર્ચ ધ્યાનમાં લેવાતો નથી, જેથી વાહન વ્યવહાર ખર્ચને શૂન્ય લેવામાં આવે છે. જેથી વાહન વ્યવહાર ખર્ચ શૂન્ય છે એમ સ્વીકારી લેતા વાહન વ્યવહાર ખર્ચની ગેરહાજરી આ બજારનું એક મહત્ત્વનું લક્ષણ બને છે. ત્યારબાદ હવે આજે આપણે જોવાનું છે ઇજારો. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ બજારના બે વિરુદ્ધ દિશાના અંતબિંદુઓ તરીકે પૂર્ણ હરીફાઈ અને શુદ્ધ ઇજારાની ચર્ચા કરી છે. શુદ્ધ ઇજારો એક કાલ્પનિક બજાર છે. વાસ્તવમાં અર્થશાસ્ત્રમાં ઇજારાના જે પ્રકાર જોવા મળે છે તે અશુદ્ધ ઇજારો છે. ઇજારાને અંગ્રેજીમાં મોનોપોલી કહે છે, જે ગ્રીક ભાષાનો શબ્દ છે. મિત્રો, આ તમારી પુસ્તકમાં અંડરલાઇન કરજો કે ઇજારાને અંગ્રેજીમાં મોનોપોલી કહે છે, જે ગ્રીક ભાષાનો શબ્દ બનેલો છે, જેમાં મોનોસ અને પોલિન બે શબ્દોનો ઉપયોગથી આ શબ્દ બન્યો છે, એટલે કે મોનોપોલી શબ્દ બન્યો છે. મોનોસનો અર્થ એક થાય છે, જ્યારે પોલિનનો અર્થ થાય છે વેચનાર. આમ મોનોપોલીનો અર્થ એક વેચનારનું બજાર થાય છે, એટલે કે ઇજારો એટલે કે એક વેચનારનું બજાર. તેની વ્યાખ્યા જોઈ લઈએ. પ્રોફેસર ચેમ્બરલિન જણાવે છે કે જ્યારે વસ્તુના પુરવઠા પર કોઈ એક પેઢીનો અંકુશ હોય તો તે ઇજારો છે. એટલે કે કોઈ એક એવી વસ્તુ હોય કે જ્યાં માત્ર ઉત્પાદક એક જ હોય છે અને વેચનાર પણ મર્યાદિત પ્રમાણમાં જોવા મળે છે. એટલે કે જ્યારે વસ્તુના પુરવઠા પર કોઈ એક પેઢીનો અંકુશ હોય તો તે ઇજારો છે. પ્રોફેસર સ્ટીગલર જણાવે છે કે વસ્તુનો એક જ વેચનાર એટલે ઇજારદાર. એટલે કે જે તે વસ્તુનો ઇજારો તે વ્યક્તિ પાસે હોય છે, એટલે કે વસ્તુનો એક જ વેચનાર એટલે ઇજારદાર. તો તમને ઇજારાની વ્યાખ્યા પૂછાય તો તમે આ બે વ્યાખ્યા જણાવી શકો. જેમાં પહેલી વ્યાખ્યા છે, જ્યારે વસ્તુના પુરવઠા પર કોઈ એક પેઢીનો અંકુશ હોય તો તે ઇજારો છે. અને તેની બીજી વ્યાખ્યા છે, વસ્તુનો એક જ વેચનાર એટલે ઇજારદાર. ત્યારબાદ આપણે જોઈશું ઇજારાના લક્ષણો. ઇજારાના મુખ્ય લક્ષણો 7 છે, જેમાંથી આજે આપણે 3ની ચર્ચા કરીશું. તેનું પહેલું લક્ષણ છે એક જ ઉત્પાદક કે વેચનાર અને અસંખ્ય ખરીદનાર. ઇજારાવાળા બજારમાં વસ્તુનો ઉત્પાદક કે વેચનાર એક જ હોય છે, જે બજારમાં વસ્તુના પુરવઠા પર કાબૂ ધરાવે છે. મિત્રો, આપણે હરીફાઈયુક્ત બજારમાં જોઈ ગયા કે જ્યાં અસંખ્ય ખરીદનારા હોય છે અને અસંખ્ય વેચનારા હોય છે. જ્યારે ઇજારાયુક્ત બજાર કેવા હોય છે કે જેની અંદર વેચનાર ખાલી અમુક ચોક્કસ સંખ્યામાં, એટલે કે ધારો કે આપણે કોઈ એક જ વેચનાર હોય છે, એટલે કે બજારમાં વસ્તુનો ઉત્પાદક કે વેચનાર એક જ હોય છે, જે બજારમાં વસ્તુના પુરવઠા પર સંપૂર્ણ કાબૂ રાખે છે. એટલે કે તેને લાગે છે કે આ વસ્તુની માંગ અત્યારે હાલમાં વધી રહી છે અને તેની સામે તેને વધુ નફો મળશે, તો ત્યારે તે વસ્તુનું તે વેચાણ કરશે અને તેમાંથી તે વધારાનો નફો મેળવશે. આમ શું કહે છે કે વસ્તુના પુરવઠા પર તે કાબૂ ધરાવીને તે પોતાના નક્કી કરેલા સમયે જે તે વસ્તુનું વેચાણ કરશે, તો તેને ઇજારદાર કહેવામાં આવે છે. આ બજારમાં વસ્તુનો ઉત્પાદક કે વેચનાર એક જ હોવાથી હરીફાઈનું તત્વ જોવા મળતું નથી અને માટે ઉત્પાદક કે વેચનાર વસ્તુની કિંમત ઉપર સંપૂર્ણ કાબૂ ધરાવે છે. એટલે આપણે હાલમાં જોઈએ છીએ કે અમુક ઉત્પાદકો એવા હોય છે કે અમુક કંપનીઓ એવી હોય છે કે જે અમુક વસ્તુઓ અમુક પ્રકારની જોવા મળે છે અને તેઓ માત્ર એ સિવાય કોઈ બીજા વેચાણ તેનું કરી શકતા નથી. એટલે અહીં શું કહેવામાં આવ્યું છે
કે આ બજારમાં વસ્તુના ઉત્પાદક કે વેચનાર એક જ હોવાથી હરીફાઈનું તત્વ તો જોવા મળતું જ નથી, કારણ કે એક જ વ્યક્તિ પાસે કે એક જ ઉત્પાદક પાસે એ વસ્તુ મળતી હોવાથી ત્યાં હરીફાઈ તો થવાની જ નથી. કેમ કે હરીફાઈ થવાની હોય કે હરીફાઈ જોઈએ તો ત્યાં બે વ્યક્તિ કે બે વેપારીઓ અસ્તિત્વમાં હોવા જોઈએ, પરંતુ અહીં શું કહેવાયું છે કે માત્ર એક જ ઉત્પાદક કે વેચનાર હોય છે, એથી જેને કારણે ત્યાં હરીફાઈનું તત્વ જોવા મળતું નથી. આ માટે ઉત્પાદક શું કરે છે કે પોતે નક્કી કરેલી કિંમત તે ગ્રાહક પાસેથી વસૂલી શકે છે. આમ આ બજારમાં ઉત્પાદક કે વેચનાર વસ્તુની કિંમત પર અસર કરી શકતો હોવાથી તેને કિંમત નક્કી કરનાર એટલે કે પ્રાઇઝ મેકર તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, આપણે જોઈએ છીએ કે આપણી પાસે અમુક વસ્તુ એવી હોય છે કે જે અમુક બ્રાન્ડ, એટલે આપણે જોઈએ છીએ કે હાલમાં અમુક બ્રાન્ડના કપડાં હોય છે, તો તે બ્રાન્ડ જે હોય છે તેની જેવી વસ્તુ, તેના જેવું મટીરિયલ કે તેના જેવી પ્રોડક્ટ અન્ય બ્રાન્ડ બનાવી શકતી નથી. એટલે શું હોય છે કે જે તે બ્રાન્ડ હોય તે પોતાની કિંમત જાતે જ નક્કી કરતું હોય છે. અને શાના કારણે નક્કી કરે છે? કારણ કે તે જાણે છે કે એ વસ્તુ એના સિવાય કોઈ અન્ય વસ્તુ ઉત્પાદન કરી શકવાનું નથી, કારણ કે તેની અવેજીની વસ્તુ પણ તેનો એટલો સંતોષ આપી શકતી નથી. આથી આ વસ્તુ ત્યારે જ શક્ય બને છે કે જ્યારે અવેજી વસ્તુ પણ એટલો સંતોષ ન આપી શકે, તો ત્યારે શું થાય છે, જે ઉત્પાદક હોય છે તે પોતાનું મન ધારી કિંમત વસૂલ કરી શકે છે. જ્યારે બજારમાં ખરીદનાર અસંખ્ય હોય છે, તેથી બજારમાં એક જ ખરીદનારનું અસ્તિત્વ ખૂબ નાનું હોય છે. ઇજારામાં હરીફાઈ ખરીદનારાઓ એટલે કે ગ્રાહકો વચ્ચે જોવા મળે છે. આમ ખરીદનારાઓ વસ્તુની કિંમત પર અસર પાડી શકતા નથી. આપણે જોઈ ગયા તેમ કે જે તે બ્રાન્ડ હોય છે તેની અંદર જે ઘણા બધા ખરીદનારા હોય છે, એટલે શું કરે છે કે જે ઉત્પાદક હોય છે તે પોતે નક્કી કરેલી અને પોતાને જે અસરકારક લાગે એ જ કિંમત તે વસૂલશે ગ્રાહક પાસેથી. જ્યારે જે આપણે આગળ ચર્ચા કરી ગયા કે હરીફાઈયુક્ત બજાર છે, તો હરીફાઈયુક્ત બજારમાં શું હોય છે કે અસંખ્ય ખરીદનાર અને વેચનાર હોવાથી તેની કિંમત પર અસર થાય છે. પરંતુ ઇજારાશાહી લક્ષણમાં આવું જોવા મળતું નથી. આમાં શું જોવા મળે છે કે જે કિંમત નક્કી કરેલી હોય છે તે જ કિંમતે ગ્રાહકે જે તે વસ્તુ ખરીદવાની હોય છે. તેનો બીજું લક્ષણ છે નજીકની અવેજી વસ્તુનો અભાવ. શુદ્ધ ઇજારાની લાક્ષણિકતા મુજબ ઇજારદાર જે વસ્તુનું ઉત્પાદન કે વેચાણ કરે છે તેની કોઈપણ પ્રકારની અવેજી એટલે કે સમાન ધરાવતી વસ્તુઓ બજારમાં ઉપલબ્ધ હોતી નથી. પરંતુ વાસ્તવમાં શુદ્ધ ઇજારો કાલ્પનિક હોય તેનું અસ્તિત્વ જણાતું નથી અને વ્યવહારમાં અશુદ્ધ ઇજારો જોવા મળે છે, જેમાં નજીકની અવેજી વસ્તુનો અભાવ હોય છે, એટલે કે તેની દૂરની અવેજી વસ્તુઓ હોવાની શક્યતા હોય છે. આપણે જોઈ ગયા કે બ્રાન્ડ છે, તો બ્રાન્ડની જે વસ્તુઓ મળે છે તે માત્ર એક જ કંપની કે એક જ વ્યક્તિ કે એક જ વેચનાર પાસે જ મળે છે, અને એના જેવી અવેજી વસ્તુ એટલે કે સેમ ટુ સેમ એના જેવું જ વસ્તુ મળવાની શક્યતા ખૂબ જ ઓછી જોવા મળે છે. દાખલા તરીકે રેલવેની કોઈ એક ચોક્કસ સમય અને તારીખે આરક્ષિત ટિકિટ ઉપલબ્ધ ન હોય તો તેની નજીકની અવેજી એટલે કે બીજી કોઈ રેલવે કંપનીમાં ટિકિટ મળી શકતી નથી. એટલે આપણે જોઈએ છીએ કે આમાં ઉદાહરણ જે આપ્યું છે કે રેલવેની કોઈ એક ચોક્કસ સમયે અને ચોક્કસ તારીખે આરક્ષિત એટલે કે જેને નક્કી કરેલી ટિકિટ ઉપલબ્ધ ન હોય તો તેની નજીકની અવેજી એટલે કે બીજી કોઈ રેલવે કંપની એટલે કે બીજી કોઈ રેલવે ટિકિટ આપતી કંપની પણ તે વસ્તુ એટલે કે તે જગ્યા કે તે ટિકિટ એને આપી શકતી નથી, કારણ કે સીટ ફૂલ થઈ ગઈ હોય છે અને ટિકિટ જ નથી મળતી, તો અન્ય પણ એને કેવી રીતે આપી શકે? તો ત્યારે તેને અવેજીમાં શું કરવું પડે છે કે ટ્રેનની જગ્યા પર તે કોઈ ગાડી કરી શકે કે કોઈ બસમાં જઈ શકે છે. પરંતુ એ એવું પણ શક્ય નથી બનતું, કારણ કે જો આપણે કોઈ ચોક્કસ ટાઈમે કોઈ ચોક્કસ સ્થળે પહોંચવાનું હોય તો ત્યારે તેનો ચોક્કસ ટાઈમ જળવાઈ રહેતો નથી, કારણ કે એવી કોઈ કંપનીનું અસ્તિત્વ જ નથી. જ્યારે તે ચોક્કસ સમય અને તારીખે મુસાફરી કરવી ફરજિયાત હોય તો રેલવેથી દૂરની અવેજી રૂપે વીમાની સેવા અથવા અન્ય વાહન વ્યવહારની સેવાઓનો ઉપયોગ થઈ શકે છે. આપણે જોઈએ છીએ કે ટ્રેનની સામે આપણે જોઈએ કે વીમાની સેવા અને વાહન વ્યવહારની સેવા પણ આપણને ખૂબ જ મોંઘી પડી જાય છે. એટલે તેથી કરીને આપણે શું કરીએ છીએ, એ વસ્તુને આપણે જટી કરી દઈએ છીએ. આમ તેની અવેજી નજીકની વસ્તુઓ મળવી ખૂબ જ અસંભવ બની જાય છે. ત્યારબાદ તેનું ત્રીજું લક્ષણ જોઈએ, નવી પેઢીઓના પ્રવેશ પર અંકુશ.
ઇજારાવાળા બજારમાં ઇજારદાર વિવિધ સ્વરૂપના ઇજારા ધરાવે છે. ઇજારાનો અર્થ એટલે એક જ ઉત્પાદક કે વેચનારનું અસ્તિત્વ. એટલે આપણે જોયું કે કોઈ એક જ ઉત્પાદક અને વેચનાર ત્યાં અસ્તિત્વ ધરાવતો હોય છે. આ બજારમાં ઇજારો તોડવો શક્ય હોય છે. તેમ છતાં તે સરળ પ્રક્રિયા ન હોવાથી ઇજારદાર પોતાનો ઇજારો લાંબા સમય સુધી ટકાવી શકે છે. કારણ કે કોઈ અન્ય ઇજારદાર જો તેમાં આવે તો તેના માટે પણ તેને લાંબો સમય વેઇટ કરવી પડે છે. આવા સંજોગોમાં તેનો કોઈ હરીફ બજારમાં ન હોવાથી તે કિંમત પર કાબૂ ધરાવે છે અને અસામાન્ય નફો પ્રાપ્ત કરે છે. એટલે કે શું થાય છે કે આવા સમયે જે એક જ વેચનાર હોય છે અને ખરીદનાર અસંખ્ય હોય છે તો ત્યારે ઉત્પાદક શું કરે છે કે વધુને વધુ કિંમત તેની પર લાદીને મહત્તમ પણ નહીં પરંતુ અસામાન્ય તેને ધારેલો હોય તેના કરતાં પણ વધારાનો નફો તે મેળવવાનો પ્રયત્ન કરે છે. એટલે તેની જે ઉત્પાદન કરેલી કિંમત હોય છે તેમાંથી 2-3 ગણો નફો મળી રહે તેટલી કિંમત તે લાદી શકતો હોય છે. કારણ કે શું કરે છે કે ગ્રાહકો તેની અવેજી વસ્તુ મળવાની નથી, જેને કારણે તે શું કરવાના છે કે એ વસ્તુ ખરીદશે જ. આથી તે પોતાની કિંમત પર અંકુશ રાખતો હોય છે, એટલે કે ઉત્પાદક. આમ ઇજારાવાળા બજારમાં અસામાન્ય નફાની સ્થિતિ હોવા છતાં પણ પેઢીઓ અસામાન્ય નફાથી આકર્ષાઈને ઉદ્યોગમાં પ્રવેશી શકતી નથી. કારણ કે જે તે વસ્તુની બ્રાન્ડ એટલે કે એના જેવું જ સેમ ટુ સેમ વસ્તુ અન્ય ઇજારાયુક્ત ધરાવતા ઉત્પાદકો બનાવવા ખૂબ જ મુશ્કેલ બની જાય છે. કારણ કે ઇજારદાર એવા સંજોગોમાં કુદરતી, કાયદાકીય અનુભવ, આવડત વગેરે પાસાઓ દ્વારા પેઢીઓનો પ્રવેશ અવરોધે છે. એટલે કે કોઈ એક કંપનીનું અસ્તિત્વ હોય છે ત્યારે તરત જ બીજી કંપની અસ્તિત્વમાં આવી શકતી નથી. તેના માટે પણ ઘણી લાંબી પ્રક્રિયા કરવી પડે છે. ત્યારે જ આ વસ્તુ અસ્તિત્વમાં આવે છે, જેથી ઇજારાવાળા બજારમાં પેઢીઓ પ્રવેશ કરી શકતી નથી. એટલે આપણે જોઈએ કે કોઈ એક જ વસ્તુનું પ્રોડક્શન થતું હોય તો તેની સામે બીજું વસ્તુનું તરત પ્રોડક્શન થઈ શકતું નથી અને તે બજારમાં પણ ઝડપી ઉપયોગમાં આવતું નથી. તો ચાલો મિત્રો, આજે આપણે અહીંથી અટકીએ અને બાકીનું આપણે આગળના ભાગમાં જોઈશું. આ ભાગમાં જોડાવા બદલ આપ સૌ મિત્રોનો આભાર.